હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિરલ જોશી સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે વિઝન જીપીએસસી. જીસીઆરટી સિરીઝની અંદર આપણે આ બીજું ચેપ્ટર લઈ લઈએ અને પછી જીસીઆરટી હું ચેપ્ટર વાઇઝ આખું કમ્પ્લીટ કરાવી દઈશ. તમારે લગભગ 3-4 કલાકમાં કમ્પ્લીટ થઈ જશે. 6થા ધોરણની છે આ, બરાબર. પછી 7મા ધોરણની, પછી 8મા ધોરણની, એવી રીતે ધોરણ વાઇઝ હું તમને કરી દઈશ. અને એનું પ્લેલિસ્ટ બનાવી દીધેલું છે, એટલે એ પ્લેલિસ્ટમાં તમને બધા જ વિડીયો જીસીઆરટીના મળી જશે. હવે આ પહેલું ચેપ્ટર આપણે કર્યું હતું પ્રાચીન સમાજ વિશે. બીજું ચેપ્ટર છે આબોહવા વિશે. આ જ્યોગ્રાફી રિલેટેડ છે, બરાબર. ભૂગોળનું ચેપ્ટર છે આમ જોઈએ ને આ તો. પણ પહેલામાં તો જીસીઆરટીમાં તો બધું કમ્બાઈન કરીને આપેલું હોય, એટલે આપણે છે ને થોડીક આની સમજણ મેળવી લઈએ. આ ચેપ્ટરમાં મોટે ભાગે બધું ગોખવાનું છે, સમજવાનું એટલું બધું કંઈ છે નહીં, પણ છતાં હું તમને ટોપિક વાઇઝ કહી દઉં. અને શાળા મિત્ર, જો તમે પાસે 6થા ધોરણની એનસીઆરટી હોય, પુસ્તકમાં અવેલેબલ હોય, તમારી પાસે પડી હોય, આજુબાજુમાં કોઈ બાળકો રહેતા હોય ને તમને મળી જાય તો ઠીક છે. નહીતર તમે છે ને શાળા મિત્ર એપ છે, શાળા મિત્ર, અમે 2-3 વાર કીધું છે, હજી એક વાર કહી દઉં. શાળા મિત્ર એપ આપણી જીસીઆરટી વાળાએ બનાવેલી છે. એટલે જીસીઆરટી એપ તે જીસીઆરટીના બાળકો માટે બનાવેલી એપ છે. એની ઉપર બહુ જ રીડેબલ પીડીએફમાં અને બહુ જ યુઝર ફ્રેન્ડલી એપ્લિકેશન છે. મોટા અક્ષરો છે, તમે ઇઝીલી વાંચી શકો એવા છે. એટલે એની અંદરથી છે ને તમારે જોઈ લેવાનું. એમાં છે ને 3 થી 4 ટેબલ આપેલા છે, એ બધા ગોખવાના જ છે. એમાં કંઈ સમજાવવાનું કશું નથી. એક યોજનાઓનું છે, દાખલા તરીકે નર્મદા ઉપર સરદાર સરોવર યોજના છે, પછી બનાસ ઉપર દાંતીવાડા યોજના છે. એવી રીતે યોજનાઓ જે ગુજરાતની છે જળ સંસાધનમાં એ આપેલી છે. પછી સરોવર કયા કયા છે, નારાયણ સરોવર, આહવા સરોવર, નળ સરોવર, એ બધા આપેલા છે. એ ગોખવાના છે. બેઠા એમસીક્યુ પૂછાય છે, ક્યારેક ક્યારેક વિધાનમાં પૂછાઈ જાય છે, એટલે એક વખત જોઈ લેવાના. ગોખવાનું એટલે જે ફેક્ટ યાદ કરવાના છે ને, એ એક અલગ જગ્યાએ જ્યોગ્રાફી રિલેટેડ છે તો જ્યોગ્રાફી વાળો અલગ સેક્શન બનાવીને ત્યાં લખી દેવાના. અને અત્યારે લખવાના, અત્યારે યાદ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. પ્રિલિમ્સનો 1 મહિનો રહે ને બાકી, ત્યારે પછી એક ધારા વાંચવાના, વારંવાર વાંચીને રિવાઇઝ કરી નાખવાના. અત્યારે છે ને જે પણ કંઈ વાંચવાનું, જે પણ કંઈ ગોખવાનું છે ને, એવું એક જગ્યાએ તમારે લખી દેવું જોઈએ સબ્જેક્ટ વાઇઝ. કે આ જેમ મેં ફેક્ટ નોટ બનાવવાની કીધી હતી ને, એવી ફેક્ટ નોટ એક બનાવી નાખવી જોઈએ, જેની અંદર તમારે એક સબ્જેક્ટના 100, 150, 200 જેટલા ફેક્ટ યાદ રાખવા હોય એક જ લાઈનની અંદર લખી દેવાના. અને પછી પ્રિલિમ્સ આવવાની 1 મહિનાની વાર હોય ને, ત્યારે એને પછી રિવાઇઝ કરી વારે વારે રિવાઇઝ કરીને યાદ કરી લેવાના. તો પ્રિલિમ્સનું જે લાસ્ટ રિવિઝન હોય ને, એ જ હોય. પ્રિલિમ્સમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને પછી કોન્સેપ્ટમાં બહુ વાંચવાની જરૂર પડતી નથી, એ મગજમાં ક્લિયર જ થઈ જાય. અને એના આધારે ક્વેશ્ચન પૂછાય એનાલિસિસ વાળા તો એ થઈ જાય. પણ જે ફેક્ટ બેઠા હોય ને, એ છેલ્લે વાંચવા પડે, 2 થી 3 વાર વાંચવા પડે. તો એ તમારે એક જગ્યાએ ભેગું કરી દેવાનું ગમે ને. તો એની અંદર છે ને આ ચેપ્ટર, બીજું ચેપ્ટર છે, એની અંદર એવા 3-4 ટેબલ આપેલા છે, એ તમારે વાંચવાના છે અને યાદ જ રાખવાના. જે એવા રક્ષિત ક્ષેત્રો છે, નેશનલ પાર્ક છે, બરાબર. તો એ બધા યાદ રાખવાના છે. એમાં કશું છે નહીં. જે સમજાવવા જેવું છે થોડું ઘણું હું સમજાવી દઉં છું. તો આબોહવા શબ્દની છે ને વ્યાખ્યા ખૂબ જ મહત્વની છે. આબોહવા એટલે શું? આબોહવા એટલે લાંબા ગાળાની તાપમાન અને ભેજની સ્થિતિ. આ બે બહુ અગત્યના ફેક્ટર્સ છે, બરાબર. જે આપણા આખા ફિઝિકલ જ્યોગ્રાફીમાં અને જે આપણી પવનોની ઋતુ છે, એટલે ચોમાસાની જે પેટર્ન છે, ભારતમાં જે ચોમાસાની પેટર્ન છે ને, એના માટે આ 2 વસ્તુ, અથવા તો આખા વિશ્વમાં જે બધા દેશોની અંદર ચોમાસાની પેટર્ન છે ને, આ 2 વસ્તુ ઉપર આધાર રાખે. કે ત્યાંનું તાપમાન કેવું છે, ત્યાંનું ભેજ કેવો છે, એના આધારે ત્યાં કયા પ્રકારની ઋતુઓ જોવા મળશે ને એ ખબર પડે. હવે આપણે સ્પેસિફિક ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 3 ઋતુઓ જોવા મળે છે. જો કે આ જીસીઆરટીમાં 3 આપેલી છે, પણ ઓવરઓલ ભારતની વાત કરીએ ને તો 4 ઋતુઓ આવે, બરાબર. ઓવરઓલ ભારતમાં કેટલી ઋતુઓ છે એવું વિધાનમાં એકમાં આપ્યું હોય ને તો 4 ઋતુઓ આવે, પણ ગુજરાત સ્પેસિફિક છે, ગુજરાતમાં 3 ઋતુઓ અનુભવાય છે, બરાબર. 3 ઋતુઓ કઈ છે તો શિયાળો. આને છે ને સમયગાળો ખાસ યાદ રાખજો, ભારત માટે પણ અને ગુજરાત માટે પણ. શિયાળો ક્યારે અનુભવાય છે તો શિયાળો છે એ નવેમ્બર થી લઈને અને ડિસેમ્બર થી લઈને ફેબ્રુઆરી સુધી અનુભવાય છે. જો કે હવે ક્લાઇમેટની ચેન્જના લીધે બધું ખબર જ નથી પડતી ક્યારે શિયાળો છે ક્યારે ઉનાળો છે, પણ જનરલી આ હોય છે, આવું હોય છે, બરાબર. ઉનાળો છે એ માર્ચમાં અનુભવાય છે, માર્ચ થી લઈને મે સુધી, એપ્રિલ મે સુધી. અને ચોમાસું છે
કોઈ પણ દેશ માટે ચોમાસું ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે વરસાદની ઉપર જ કૃષિ મોટે ભાગે વિકસિત કે વિકાસશીલ દેશો એનો જે વિકાસનો આધાર હોય ને ઘણો બધો કૃષિ ઉપર હોય. પહેલા કૃષિનો વિકાસ થાય, પછી જ ઉદ્યોગોનો વિકાસ થાય અને પછી જ આગળ વધાય. એટલે ચોમાસું કોઈ પણ દેશ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય. આપણા દેશમાં ચોમાસું જે ચોમાસાની જે ઋતુ છે ને એ મે થી લઈને સપ્ટેમ્બર સુધીની છે, બરાબર. પછી છે ને નવેમ્બર અને ડિસેમ્બર એ ખરેખર છે ને પાછા ફરતા પવનોની ઋતુ છે. એ ચોથી ઋતુ છે જે ભારત માટે છે, પણ ગુજરાતમાં 3 અનુભવાય છે. આજે પણ અવાજ મારો ઠીક નથી થોડો, પણ હવે એકાદ દિવસમાં થઈ જશે. હવે આ આબોહવાની અસરો શું થાય? જો આમાંથી પ્રશ્ન વિધાનવાળો બેઠે બેઠો વિધાનવાળો પ્રશ્ન આવી શકે. આબોહવાની કોઈ પણ દેશ હોય, કોઈ પણ પ્રદેશ હોય, એની જે સ્પેસિફિક એક આબોહવા છે ને એનામાં રહેતા માણસો ઉપર બહુ બધી અસર થાય, લોકોના જીવન ઉપર બહુ અસર થાય, અને એના જતા એટલી બધી અસર થાય. એક તો એનો પોશાક નક્કી થાય. દાખલા તરીકે આપણે અહીંયા ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતમાં એટલી ઠંડીનું, અને ગુજરાતના સ્પેસિફિકમાં એવું છે કે ગુજરાતમાં 2 પ્રકારના પ્રદેશો જોવા મળે. જો આમ જોવા જઈએ તો એક તો દરિયાકાંઠાના પ્રદેશો અને એક દરિયાથી દૂર છે એવા પ્રદેશો. તો દરિયાકાંઠાના જે પ્રદેશો છે ને સમઘાત આબોહવા અનુભવશે, એટલે અહીંયા બહુ ગરમી એ નહીં લાગે, બહુ ઠંડી એ નહીં લાગે. વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે, કારણ કે દરિયાઈ જે વિસ્તાર છે એની પરથીના વાદળો જશે ત્યારે એ વરસાદ નાખશે. એટલે કોસ્ટલ એરિયા ઉપર, એટલે જે દરિયા કિનારાના પ્રદેશો છે ને, એક તો ગુજરાતને સૌથી વધારે દરિયા કિનારો મળેલો છે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે આપણો. એટલે આ રીતનું છે. આ રીતના આપણે ગુજરાત કરીએ, બરાબર. તો અહીંયા આખો જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, અહીંયાથી જે વાદળો જશે ને એ ભેજવાળા હશે, અહીંયાથી પવનોની શરૂઆત થશે, બરાબર. એટલે અહીંયા જે કોસ્ટલ એરિયા છે ને એની ઉપર વરસાદનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે. જે અહીંયા દક્ષિણ ગુજરાતના જે પછી છે ને આખા દક્ષિણ અને પૂર્વ ગુજરાતનું જે વિસ્તાર છે, આખો આ રીજન, એના ઉપર જે જોવા મળે ને એના કરતાં એનું તાપમાન થોડુંક વધારે છે. એટલે એને સમઘાત આબોહવા છે. એટલે દરિયા કિનારાની નજીકનો જે પ્રદેશ છે એ સમઘાત અનુભવશે, અને દૂરનો જતા જાય એમ તાપમાનની અસર એ વધુ થાય, ભેજની અસર એ વધુ થાય, એટલે ઠંડી એ વધારે લાગે અને ગરમી એ વધારે લાગે, બરાબર. આ સિમ્પલ છે. પછી તો હવે માનવ જીવન ઉપર શું અસર થાય એના માટે બહુ મોટું જબર 10 લાઈનનું તેમાં આપેલું છે, સરસ મજાનું. એ તમારે ખાસ યાદ રાખવું જોઈએ. એની એક તો પોશાક ઉપર અસર થશે. તો આપણા જે પોશાકો છે એ સુતરાઉ ખુલ્લાવાળા એવા હશે. અને કાશ્મીરમાં જઈએ તો કાશ્મીરમાં ઠંડી વધારે પડે, તો ત્યાં લોકો ઊની વસ્ત્રો પહેરે, બરાબર, અને ગરમ હોય એવા વસ્ત્રો પહેરે. શાલ, પશ્મિના શાલનો ઉદ્યોગ ત્યાં વિકસેલો છે. તો ઉદ્યોગો ઉપર પણ આબોહવા અસર કરે. જો તમે જ્યાંની જેવી આબોહવા હશે એ પ્રમાણેના ઉદ્યોગો ત્યાં આગળ વિકસશે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે આબોહવા સારી ધરાવે છે, તો ઇન્ડસ્ટ્રીનો વિકાસ ગુજરાતમાં સારો એવો થયેલો છે, બરાબર. ઉત્સવો ઉપર એની અસર થાય, એટલે આપણી આખી સંસ્કૃતિ ઉપર અસર થાય. ઉત્સવો, પોશાક, રહેણી કરણી, આ બધી આપણી સંસ્કૃતિનો ભાગ છે. તો સંસ્કૃતિ ઉપર એની સારી એવી અસર થાય આબોહવાની. ઉત્સવો કેવા હશે? તો આપણો એની જે આબોહવા હશે ને એવું ઉત્સવ છે. દાખલા તરીકે હમણાં જ મકર સંક્રાંતિ આવશે, તો સૂર્ય છે એ ઉત્તરાયણમાં ગમન કરશે, એટલે એને ઉત્તરાયણ કહેવાય. અને એ ઉત્તરાયણ છે એ કે ને આખો આબોહવા રિલેટેડ છે. અને ઉત્તરાયણને જે વાત તે ભારતમાં બીજે તમિલ ને કેરળમાં એમાં પોંગલ ને એવા બધા ઉત્સવો ઉજવાય છે. તો એ બધા આબોહવા રિલેટેડ છે. પછી લણણીના આધારે કે કયા સિઝનમાં લણણી થશે તો એ પ્રમાણે એના ઉત્સવો ઉજવાતા હોય છે. તો ઉત્સવો કેવી રીતે ઉજવાય છે એના ઉપર પણ આબોહવાની બહુ બધી અસર થતી હોય છે, બરાબર. મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી હોય છે. શિયાળો હોય, ઉત્તરાયણમાં આપણે સૂર્યગતિ કરતો હોય, એટલે માનવ જીવન ઉપર, એટલે સ્વાસ્થ્ય ઉપર જેની અસર થાય ને એ પ્રમાણે ખોરાક પછી બદલી જાય, બરાબર. શિયાળામાં આપણે રોટલો ને ઓળો ખાવાનું અહીંયા આગળ ચલણ છે. પછી તલની ચીકી, ખાંડની ચીકી, કારણ કે એ ગરમ પદાર્થો છે, ગોળથી બનેલા છે, તો એના સ્વાસ્થ્ય ઉપર, એના ખોરાક ઉપર, એની રહેણી કરણી ઉપર, એના પોશાક ઉપર, બધા ઉપર અસર થાય, બરાબર. આબોહવા જેવી હશે ને એ પ્રમાણે ત્યાંનું લોકજીવન હશે. લોક સાહિત્ય ઉપર પણ એની અસર થાય. તો સાહિત્ય પણ એ રીતે રચાય. એ પોઈન્ટ આમાં આપેલો નથી, પણ આપણે જ્યારે વિચારીએ ને ત્યારે બ્રોડ આસ્પેક્ટમાં વિચારવાનું હોય. તો લોક સાહિત્ય ઉપર હોય, લોક સાહિત્ય, શાસ્ત્રીય સાહિત્ય. નેચર છે એ માણસની સાથે ખૂબ નજીકથી સંકળાયેલું છે. એટલે નેચરમાં જે પણ કાંઈ ફેરફાર થાય એ માનવ જીવનની અંદર તરત જ તેનો પ્રતિબિંબ પડે. એટલે બહુ નજીકથી આ બધું જોડાયેલું છે, બરાબર. પછી હવે સંસાધનમાં
સંસાધન એટલે શું, એનો અસર. આ ચેપ્ટરનું નામ સંસાધન છે, ગુજરાતની આબોહવા અને સંસાધન. તો સંસાધન એટલે શું? સંસાધન એટલે રિસોર્સ. જે આપણી પાસેની કોઈ પણ પ્રકારની સંપત્તિ છે, વિવિધ પ્રકારની સંપત્તિ છે, તો એને કહેવાય, આ જેની આપણી માલિકી છે એને કહેવાય સંસાધન, જેનો આપણે ઉપયોગ કરીને બીજું કશું કરી શકવાના છીએ, તો એને કહેવાય સંસાધન. બરાબર. અત્યારે જેમ તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો, તો સમય એ તમારું સંસાધન છે. બરાબર. સમયને વેડફશો નહીં, ક્યાંય પણ નહીં વેડફશો. એટલે જ આ જીસીઆરટી છે ને તમને હું ઓછા સમયમાં કરાવી દઉં છું, એટલે તમારે છે ને જાજુ એક સાથે વાંચવું ન પડે, અને તમે આટલું કરી નાખશો એટલે બહુ ઇનફ થઈ ગયું. પછી આનાથી વધારે કશું કરવાની જરૂર નથી. અહીંયા કોન્સેપ્ટ બધા આવી જશે, કોન્સેપ્ટ સમજાઈ જશે. પછી એકાદ પાનામાં લખી લો, અડધા પાનામાં 5 થી 7 લાઈન જ લખો એક ચેપ્ટરની, વધારે લખવાની જરૂર નથી. જે આમાંથી લાગે ને કે લખવા જેવું છે લખી લો, બીજું કશું લખવાનું નથી. આવો એકાદો બનાવી દો, મેપ બનાવી દો ગુજરાતનો સરસ મજાનો. એટલે તમારે મેપ દોરવો હશે ને મેઇન્સની પરીક્ષામાં, અથવા મેપ જેટલો વધારે દોરશો ને એટલા છે ને મેપ રિલેટેડ પ્રશ્નો પ્રિલિમ્સમાં પણ આવે છે. તો મેપ ક્લિયર હશે ને તો વાંધો નહીં આવે. જો આવી રીતના મેપ એક સરસ મજાનો બનાવી દો. આ ગુજરાત મારું બહુ સારું નથી થયું, પણ તમે થોડું સારું બનાવજો. કલર ન વાપરતા, બરાબર? થોડુંક વ્યવસ્થિત બનાવી દેજો. હવે આમાં છે ને, તો જળ સંસાધન એટલે મેં તમને કહી દીધું, આપણી પાસેની જે વિવિધ સંપત્તિ છે, જે આપણે પોતે કમાઈએ છીએ, એ બધા આપણા પ્રાઇવેટ હોય, ખાનગી હોય, પણ જે કુદરત દ્વારા આપણને મળેલા છે એ બધા કુદરતી સંસાધનો છે. કુદરતી સંસાધનોનો ઉપયોગ આપણે એક લિમિટમાં કરી શકીએ, એક લિમિટ પછી ન થઈ શકે. એટલે પ્રાપ્ય પણ હોય અને પુનઃ અપ્રાપ્ય પણ હોય. સૂર્ય પ્રકાશ છે તો એ પુનઃ પ્રાપ્ય છે, પણ કોલસો છે તો એ પુનઃ પ્રાપ્ય નથી. એવી રીતે પુનઃ પ્રાપ્ય અને અપ્રાપ્ય હોય. કુદરત દ્વારા જે આપણને મળે છે, મફતમાં મળે છે, પણ એ અમૂલ્ય છે, એવા બધા સંસાધનો છે, એને કહેવાય કુદરતી સંસાધનો. એમાં આવશે જળ સંસાધનો. જળ સંસાધનોમાં શું ભણવાનું? તો નદીઓ ભણવાની, ઓફકોર્સ છે. બરાબર. નદીઓ ભણવાની, તળાવો, કુવાઓ, આ બધું ભણવાનું જ હોય. બરાબર. તો તળાવો, કુવાઓ ને એ બધું અત્યારે આમાં નથી આ ચેપ્ટરમાં, પણ આગળ જતા આવશે કે તળાવો ક્યાં વધારે જોવા મળે. આ બધા ફેક્ટ બેઝ છે. ગુજરાતમાં ક્યાં વધારે કુવાઓ જોવા મળે છે? તો લગભગ મહેસાણા છે, મહેસાણામાં વધારે કુવાઓ જોવા મળે છે. પછી ક્યાં તળાવો વધારે જોવા મળે છે, વાવ ક્યાં જોવા મળે છે. આવા બધા ફેક્ટ બેઝ ક્વેશ્ચન ક્યારેક આવતા હોય છે. એટલા બધા નથી આવતા, પણ એક વખત જોઈ લેવાના. આ જીસીઆરટીમાંથી જ જોઈ લેવાના. જીસીઆરટીમાં જેટલા ફેક્ટ છે ને એટલા ઇનફ છે. પછી એનાથી વધારે બહુ બધા કરવાની જરૂર નથી. આવા જે ફેક્ટ છે ને, ખનીજ ક્યાંથી મળે છે, એમ તો જામનગરમાંથી બોક્સાઇટ મળે છે, એવું બધું થોડું યાદ રાખી નાખવાનું. પછી એક આવે છે અકીક આવે છે, તો ખંભાતમાંથી મળે છે. એવા જે બહુ પ્રખ્યાત હોય ને એવા બધા યાદ રાખી લેવાના. પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. એક જગ્યાએ મને પૂછ્યું, જે બહુ બિગનર છે બિચારા, એણે મને એમ પૂછ્યું કે પીવાયક્યુ એટલે શું? પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન. પાછલા વર્ષમાં જે પૂછાયેલા પ્રશ્નો છે ને એને પીવાયક્યુ કહેવાય. બરાબર. એ તમે પાછલા વર્ષના પ્રશ્નો જુઓ ને એટલે તમને ખ્યાલ આવે કે કયા ટોપિકમાંથી પૂછાય છે. બે વસ્તુ મસ્ત છે. જ્યાં સુધી તમને એકદમ ક્લિયર વિઝન ન થઈ જાય ને ત્યાં સુધી જ્યારે પણ તૈયારી કરવા બેસો એટલે એક વખત સિલેબસ વાંચી લો અને પીવાયક્યુ વાંચી લો. પીવાયક્યુ તમે ટોપિક વાંચ્યા પહેલા પણ વાંચી શકો, તોય તમને ખ્યાલ આવશે કે ટોપિકમાંથી શું વાંચવાનું. ટોપિક વાંચીને પછી એ વાંચી શકો તોય તમને ક્લિયર થશે કે આ ટોપિકમાં વાંચો ને એમાંથી આવા ક્વેશ્ચન આવવાની સંભાવના છે. બરાબર. ક્વેશ્ચનની પેટર્ન સમજાશે અને ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજાશે. આ બંને માટે જરૂરી છે કે તમે પીવાયક્યુ વાંચો, પીવાયક્યુનું એનાલિસિસ કરો. હું એને પીવાયક્યુ એનાલિસિસ કરવાની પદ્ધતિનું એક છે વિડીયો લઈ આવીશ, નાનો 5-10 મિનિટનો. બરાબર. હવે પછી છે આમાં જળ સંસાધનોમાં યોજનાઓ, સરોવરો, આ બધું તમારે કરી નાખવાનું છે. એનું અંદર ટેબલ આપેલું છે. બરાબર. બીજું છે એનું મહત્વ શું છે? તો મહત્વ જળ સંસાધનોનું આપણને ખબર છે કે પાણીની પોત, પાણી વોટર, જળ એક તો જીવન છે. પાણી ન હોય તો શું કરે માણસ? એટલે જળ સંસાધનો છે. નદીઓમાં જો વધારે પાણી છે, અત્યારે નદી જોડો પરિયોજના ચાલે છે, તો શું કામ છે? તો કે એક જગ્યાએ જ્યાં વધારે પાણી છે અને પાણી દરિયામાં વહી જાય છે, એના કરતાં જે તંગીવાળા વિસ્તાર છે ત્યાં પાણી આપણે આપી શકીએ. દાખલા તરીકે નર્મદામાંથી આપણે કચ્છમાં પાણી પહોંચાડીએ તો કચ્છ પાણી વગરનો વિસ્તાર છે. નર્મદામાંથી પાણી આપણે કચ્છમાં પહોંચાડી શકીએ. સૌની પરિયોજના છે. આ બધી યોજનાઓ એના માટે જ છે કે પાણી જ્યાં વધારે છે, જ્યાં કોન્સન્ટ્રેશન પાણીનું સારું એવું છે, ત્યાંથી જે અછતવાળા વિસ્તાર છે એમાં પહોંચાડવાનું. બરાબર. એ આનું મહત્વ છે. જળ સંસાધનોનું મહત્વમાં એ આવશે. એવા 2-4 ટોપિક આવશે. પછી બીજું શું છે કે પાણી હશે તો ઉદ્યોગો પણ સારી રીતે વિકસશે. જે જળ સંસાધનના મહત્વના બધા ટોપિક છે, મહત્વના મુદ્દાઓ છે કે જળ સંસાધનોનું શું મહત્વ છે. તો જળ જ્યાં અવેલેબલ હશે, જો બધી સભ્યતાઓ જે વિકસી ને એ પણ નદીઓના કિનારે વિકસી,
કારણ કે માણસની સૌથી પ્રાથમિક જરૂરિયાત છે પાણી. પાણી હશે ત્યાં સારી એવી બધા ફળદ્રુપ જમીન હશે, પાણી હશે ત્યાં તે ઉદ્યોગો વિકસવા માટેની સારી તકો હશે. એમ પાણી હશે ત્યાં જ માણસ પોતે વિકસી શકશે. એટલે પાણી બહુ જરૂરી છે. તો ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી છે. પછી પાણીની અંદર જૈવ વિવિધતાનો આખો એક સ્ત્રોત હોય. કેટલા બધા પ્રાણીઓ જૈવિક જળવાળા પ્રાણીઓ જે છે બધા ઓશનિક, એ બધાની અંદર માછલીઓ છે, સ્ટારફિશ ને આ ઘણું બધું હોય. તો બધું અંદર એક આખી જૈવ વિવિધતા માટેનો એક આખો સ્ત્રોત છે. તો એની અંદર બધા વસતા હોય છે. તો આ છે એનું મહત્વ છે. બરાબર, પૂછાઈ શકે, આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે, થોડાક ફેરવીને પૂછે. મોસ્ટલી આમાંથી પૂછાવાની શક્યતા જે છે ને એ ફેક્ટ છે કે દાખલા તરીકે બનાસ નદી ઉપર કઈ યોજના આવેલી છે, અથવા વિધાન આપી દે બનાસ નદી ઉપર દાંતીવાડા યોજના આવેલી છે, વિધાન સાચું છે કે ખોટું, એવી રીતે પૂછી શકે. બરાબર. હવે જંગલ છે, વન સંસાધન. વન સંસાધન ગુજરાતમાં વન 4 પ્રકારના જોવા મળે છે. વાંધો નહીં. વન સંસાધન છે ને 4 પ્રકારના વનો જોવા મળે છે. વન એટલે જંગલ. બરાબર. જંગલ છે એ 4 પ્રકારના જોવા મળે છે. કયા કયા 4 પ્રકારના? જો આ 4 પ્રકાર ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો, આગળ આવશે અને આ જ રીતે યાદ રાખજો. મોસ્ટ આઈએમપી છે ને આ ચેપ્ટરમાંથી હોય યાદ. 4 પ્રકારના છે કયા? તો કે ભેજવાળા, પાનખર જંગલો. આપણે ગુજરાતમાં છે ને મોટે ભાગે પાનખર જંગલો જોવા મળે છે. 12માસી જંગલો બહાર અહીંયા નથી જોવા મળતા ગુજરાતમાં, ગુજરાતની આબોહવાને લીધે. પછી સૂકા પાનખર, પછી જાડી ઝાંખરા વાળા અને મેંગ્રુવ્સ, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે હાલ છે ને સૌથી વધારે ચર્ચામાં હોય ને હમણાં તો આ મેંગ્રુવ્સ છે. બરાબર. મેંગ્રુવ્સ એટલે શું? કાદવ કીચડમાં થતા નાના નાના ક્ષુપ છે. તો કચ્છના ખાતમાં આપણે ત્યાં જોવા મળે છે મેંગ્રુવ્સ. એનું સારું એવું કવર આપણે ત્યાં આપેલું છે, ગુજરાતમાં આવેલું છે. અને એના સંવર્ધન માટે અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે. મિષ્ટી યોજના છે. આ તો થોડુંક વધારે છે અત્યારે, આમાં બધું જરૂરી નથી, તો તમને ખાલી માહિતી આપું છું. તો ભેજવાળા, સૂકા, જાડી ઝાંખરાવાળા અને મેંગ્રુવ્સ, આ ચારેય ક્યાં જોવા મળે છે? થોડું આમાં વરસાદનું પ્રમાણ યાદ રાખજો. આ 120 સેન્ટીમીટર કરતા વધારે વરસાદ હોય તો ભેજવાળા પાનખર. ભેજ ક્યારે હોય? જ્યારે વરસાદ વધારે થતો હોય તો જ ભેજ હોય. તો 120 સેન્ટીમીટર કરતા વધારે. સૂકા કેવો હોય? તો થોડોક વધારે હોય, ઓછો વરસાદ હોય તો 60 થી 120 સેન્ટીમીટર જેટલું હોય ને વરસાદ, તો એ હોય સૂકા પાનખર. જાડી ઝાંખરાવાળા એટલે કયા? તો કે 60 સેન્ટીમીટર કરતાંય ઓછો હોય. બરાબર. તો એમાં જાડી ઝાંખરાવાળા થાય. આ તો ભાવનગર વાળો એરિયા છે આખો, ભાવનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ, જામનગર, આ બધા જાડી ઝાંખરાવાળા છે, જંગલોનો પ્રદેશ છે. અને મેંગ્રુવ્સ ક્યાં થાય? તો દરિયા કિનારે, અખાતવાળા પ્રદેશમાં, આપણને ખબર જ છે. તો આવો એક નાનો એવો મેપ બનાવી દો ને, આવું આવી રીતના. બરાબર. બહુ છે ને લખવું ન હોય તો આવી રીતે એક મેપ બનાવીને એની ઉપર આવી રીતે આમ કરી નાખાય કે જો આ પાર્ટ છે ને આખો ભાવનગરથી લઈને બોટાદ ને રાજકોટ ને આ બધું અહીંયા આવી ગયું. આખો દક્ષિણ વાળો પાર્ટ છે એની સૂકા વાળો છે. તો દરિયાથી આગો છે એટલે ભેજવાળા પવનો નહીં હોય, તો અહીંયા સૂકા જંગલો છે, ભેજવાળા જંગલો છે, સોરી, અહીંયા સૂકા છે. હવે એનું લોજિક પછી તમને કહીશું. આ સૂકા પાનખર જંગલો, આ જાડી ઝાંખરા વાળા. બરાબર. જાડી ઝાંખરા વાળા એટલે શું? તો કે કાંટાનું પ્રમાણ વધારે હોય. કાંટાવાળા જે સાલ એવા બધા વૃક્ષો હોય ને એનું પ્રમાણ વધારે હોય એટલે એને જાડી ઝાંખરા વાળા જંગલો કહેવાય. બરાબર. આ ભેજવાળા જંગલો છે અહીંયા બધા. આમાં સાગ, શીમળો એ બધા વૃક્ષો થાય. પછી આ જેસોર રીંછનું અભયારણ્ય છે એ બધું આમાં આવેલું છે, અહીંયા દક્ષિણ વાળા પાર્ટમાં આખું. પછી જાડી ઝાંખરા વાળા સૂકા ક્યાં આવશે? તો આ બધા આ પાર્ટમાં સૂકા આવશે. જામનગર છે. બરાબર. જામનગરથી લઈને પછી અહીંયા વેરાવળ, સોમનાથ, આ બધામાં છે ને સૂકા આવશે એકદમ. પછી મેંગ્રુવ્સ છે એ અખાતમાં જોવા મળશે. કચ્છ અને જામનગર વાળો આખો વિસ્તાર છે. જામનગરમાં 2 પ્રકારના છે. જામનગર દરિયા કિનારા વાળો પાર્ટ છે ને એમાં મેંગ્રુવ્સ વધારે જોવા મળે છે. કચ્છ વાળો અખાત છે આખો પાર્ટ છે ને એમાં મેંગ્રુવ્સ છે બધે. બરાબર. મેંગ્રુવ છે એની આબોહવા માટે, એની જૈવ વિવિધતા માટે ઘણા જરૂરી છે. ચાલો વાંધો નહીં. તો આટલું યાદ રાખી લેજો. આ વન સંસાધનોમાં એટલું જ છે. પછી છે ને એમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં ક્યાં આવેલા છે, કયા કયા છે એનું આખું એક લિસ્ટ આપેલું છે. ખાસ યાદ રાખજો, પૂછાય છે.
તો વિધાનમાંય પૂછાય છે અને સીધે સીધો ફેક્ટ પણ પૂછાઈ જાય છે. તો એ આખું ટેબલ આપેલું છે, તમે ચોપડીની અંદર જોઈ લેજો. 4 ટેબલ આપેલા છે, 4 ઇમ્પોર્ટન્ટ છે, 4 ને એક બાજુ ક્યાંક લખી લેજો અથવા ક્યાંક મૂકી દેજો PDF કાઢીને. અને પછી જ્યારે પ્રિલિમ્સ આવવાની હોય ત્યારે 1 મહિનો અગાઉ તમારે એને ગોખી નાખવાના છે. જળ સંસાધનોમાં એક વાત ભૂલાઈ ગઈ, એક છે ને અંતઃસ્થ નદીઓ આવે, અંતઃસ્થ કુંવારિકા નદીઓ. નદીઓના જે પ્રકાર છે ને એમાંનો એક પ્રકાર છે અંતઃસ્થ કુંવારિકા નદીઓ. જો નદીઓ છે ને મોટે ભાગે હિમાલયમાંથી નીકળે, આપણે ત્યાં એવું છે એક પેટર્ન છે કે હિમાલયમાંથી નીકળે અને ક્યાંય પણ એક સાગરમાં જઈને ભળી જાય, સમુદ્રમાં જઈને ભળી જાય, કાં પશ્ચિમ બંગાળની ખાડીમાં ભળે, કાં અરબ સાગરમાં ભળે, બરાબર, ક્યાંય પણ એક જગ્યાએ જઈને ભળી જાય. પણ આ અંતઃસ્થ કુંવારિકા નદીઓ છે ને આ હિમાલય છે, બરાબર. અંતઃસ્થ કુંવારિકા નદીઓ છે ને એ ભળતી નથી, કચ્છના અખાતની કચ્છની અંદર, કચ્છના રણની અંદર સમાઈ જાય છે, એટલે દરિયામાં જતી નથી. એટલે એને કીધી છે અંતઃસ્થ કુંવારિકા નદીઓ. એવી 3 નદી છે, બનાસ, સરસ્વતી અને રૂપે. એમાં સરસ્વતીનું અત્યારે એઝ સચ અસ્તિત્વ નથી, પણ એવું કહેવાય છે કે સરસ્વતી એક વખત ત્યાં હતી એમ. બનાસ અને રૂપેણ બંને છે, એટલે આ 3 નદીઓનું નામ ખાસ યાદ રાખજો. બનાસ, રૂપેણ અને સરસ્વતી એ અંતઃસ્થ કુંવારિકા નદીઓ છે. પૂછાય છે, આ પ્રશ્ન પૂછાય છે. લગભગ 30 નંબરની એક્ઝામ હતી ને એમાં પ્રશ્ન હતો. મેં 3 પેપર મૂક્યા છે પ્રોવિઝનલ વાળા ટેલિગ્રામ ચેનલમાં, તમે જોઈ લેજો. અને મેં કાલે જે વિડીયોઝ અને માહિતી કીધી હતી ને તમને માર્ક્સની, વિડીયોઝની, એ બધી માહિતીની તે મારી હેન્ડ રિટનમાં સ્કેન કરેલી PDF મૂકેલી છે, તમે લોકો ચેક કરી લેજો એકવાર. અને જે લોકોએ ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય એ ખાસ કરી લેજો. હું એમાં PYQ એનાલિસિસ અથવા તો અગત્યની PDF જે મને મળશે એ હું મૂકીશ. અને એમાં છે ને હું ઢગલો નહીં કરું, જેમ બીજી ટેલિગ્રામ ચેનલમાં જનરલી આપણે જોવા મળે છે કે જરૂરી હોય કે ન હોય માહિતીનો ઢગલો કરી દે છે, એટલે બાળકોને ખબર જ નથી પડતી કે આમાંથી શું વાંચવાનું, શું નહીં વાંચવાનું. એટલે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, એકદમ પરીક્ષા લક્ષ્ય હશે એવી જ માહિતીઓ એની પર મૂકીશ. એટલે ચોક્કસથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ચલો, આ કમ્પ્લીટ થઈ ગયું. હવે પછી છે આની અંદર ખનિજ સંસાધનો. ખનિજ સંસાધનો વાળો આખો જે પાર્ટ છે ને એ ગોખવાનો છે, એમાં કશું છે નહીં. મેં કીધું ને એમ, જામનગરમાં બોક્સાઇટ જોવા મળે છે, કે ખંભાતમાં જોવા મળે છે, એ ક્યાં જોવા મળે છે. અને ફ્લોર સ્પાર છે, સેન્ડસ્ટોન છે, આ બધા અલગ અલગ પ્રકારના ગુજરાતમાંથી ખનિજો મળે છે. એમાંથી 2-4 અગત્યના છે એ તમારે જોઈ લેવાના. અને એને ક્યાં મળે છે ને એક ક્ષેત્ર નકશો બનાવી અને ક્ષેત્રમાં યાદ રાખ. નકશો ખાસ એક કરી નાખજો, ગુજરાતનો નકશો, એની અંદર કયો જિલ્લો ક્યાં આવેલો છે એ ખાસ યાદ રાખી લેજો. એક સચ એમાંથી પ્રશ્ન નહીં પૂછાય કે આ જિલ્લોને ક્યાં આવેલો છે. પહેલા એવા પ્રશ્નો આવતા હતા કે આ જિલ્લાની સરહદ કયા જિલ્લાને મળે છે. હવે એવા પ્રશ્નો નથી જોવા મળતા. છેલ્લી 3 એક્ઝામમાં તો મેં નથી જોયા, પણ છતાંય નકશો જો હોય ને તો તમને થોડીક કોન્સેપ્ટ ક્લિયર થાય. એટલે નકશામાં આમ મોટું યાદ રાખી લેજો કે કચ્છ અહીંયા આવેલો છે, એટલે સૂકો વિસ્તાર અહીંયા છે, દક્ષિણ ભારતનો વિસ્તાર અહીંયા છે, આદિવાસીનો પટ્ટો અહીંયા છે. આ બધી ખબર પડે એટલા માટે થોડોક એક નકશો યાદ રાખી લેજો. ખનિજ સંસાધનોમાં આખો ઈ જ છે, એ આખું તમને ટેબલ આપી દીધેલું છે, ટેબલ તમારે વાંચવાનું છે, બરાબર. બસ, તો અહીંયા આ ચેપ્ટરમાં એટલું જ છે, બીજું કશું છે નહીં. તો અહીંયા આપણે પૂરું કરીએ. આવી જ રીતે GCRTના 10-15 મિનિટના એક ચેપ્ટરના વિડીયો હું લઈ આવીશ. જેટલું કરવાનું હશે, ગોખવાનું હશે એ કહી દઈશ, અને બાકી સમજણ માટે જે પણ પોર્શન હશે એવું કહીશ. અમુક ચેપ્ટર છે ને, અમુક વિષયોમાં કોન્સેપ્ટ વધારે હોય અને અમુક વિષયોમાં ગોખવાનું હોય. જ્યોગ્રાફી, જે ફિઝિકલ જ્યોગ્રાફી આવશે ને એમાં બહુ સમજવું પડશે. તાપમાન અને ભેજની સ્થિતિ, ચોમાસાની પેટર્ન, બધું બહુ સમજવું પડશે. એ હું તમને ડિટેલમાં અહીંયા સમજાવીશ. જ્યોગ્રાફી કરાવીશ ને ત્યારે હું એવું વિચારું છું કે હું છે ને ક્રેશ કોર્સ વાળા વિડીયો બનાવું, કારણ કે 3 મહિનાની વાર રહી છે, તો એક સબ્જેક્ટના એક ચેપ્ટર લઈશ તો એ નહીં પૂરું થાય. તમે લોકો કમેન્ટ કરીને મને જણાવજો કે જો ક્રેશ કોર્સ બનાવવા માટેની તમારી શું ઈચ્છા છે, હું બનાવું સબ્જેક્ટ વાઇઝ ક્રેશ કોર્સ કે નહીં, બરાબર. કમેન્ટમાં ચોક્કસથી કહેજો. સારું, માહિતી ગમી હોય, તમને ઉપયોગી થતી હોય તો ચોક્કસથી શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કે જેથી કરીને હું તમારા માટે હજી ઘણું બધું કરી શકું. જે મારી પાસે છે ઇનોવેશન, એ બધું તમને યુઝફુલ થાય એવું કરી શકું. એના માટે મને સપોર્ટ કરજો. થેન્ક યુ.